જગદંબા માં તું જોગણી અમે જપીએ તિહારા જાપ તારા જાપ માખંડ તારા દીવડા બળે ઓ મારે પ્રગટ પરચોયાપ તું પ્રગટ થઈને હવે પરિચય આપ પ્રગટ પરચોયા પ્રગટીકરણ પરિચય અભિવ્યક્ત મેનિફેસ્ટેશન એ જેમાંથી થયું અને નવદુર્ગા નવશક્તિ આ શબ્દ આપણા સુધી પહોંચ્યો. બ્રહ્મદાનજી એમ કે છે કે પેલા એક મૂળ સ્વરૂપ હશે એમાંથી આ નવનું પ્રગટીકરણ થયું અને એને આદ્ય શક્તિ કીધું. તો કે છે આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગો પાય. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગણપત લાગો પાય. દિન જાણીને દયા કરો રે બહુચરા મુખે માંગો તે થા. વાણી આપો પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવા. વાણી આપો. વાણી પણ એક જાતની હવે વાત કરવાની પ્રગટીકરણની વાત આવી કે હવે અહીંથી પ્રાર્થના એમ કરીએ કે હવે આ જે કાંઈ ગાઈએ એને સમજવા માટે ગાય, છતાંય સમજી તો નથી શકાતો પણ છતાંય વાણી આપો પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય. ગરબા તમારા ગવાય. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગો પાય. પછી વલ્લભ ભટ્ટને યાદ કરીએ કે છે કે માં ક્યારે આવે? બ્રહ્મદાનજી એમ કે છે કે આસુરી શક્તિ છે ને, ચોર ડાકુ એ કીધા વગર ઓચિંતા આવી જાય, પણ એ કે આ નવરાત્રીમાં દૈવી શક્તિ છે એને તો આહવાન કરવું પડે, બોલાવવો પડે, આમંત્રણ આપવું પડે. કે અંબા ભય પદ દાયની રે માય, અભય પદ દાયની રે મળી આવો તો રમીએ રાસ બીણ બને. આવો તો રમીએ રાસ વીણ બદની માં અંબા અભય પદ દાયની રે માય. અભય પદ દાયની રે માય. આવો તો રમીએ રાસ બીણ બદની માં. આવો તો રમીએ રાસ બીણ બદની માં અંબા અભય પદ દાયની રે. અને માતાજી આવે તો પછી ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે માં સોનાના ગરબો શિરે અંબે માં ચાલો ધીરે 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 માં. ચોથો ગરબો ગાઓ ગરબા ઉપર, ગરબા એલિમેન્ટ. હવે મજા એ છે કે સૌરાષ્ટ્રમાં ગવાણા ગરબા, કચ્છમાં ગવાણા, દક્ષિણ ગુજરાતમાં ગવાણા, ઉત્તર ગુજરાતની પણ એક અલગ રીત છે. સોનાનો ગરબો માન, સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે, સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે. હે કે ઢોળીએ કે ઢોળીએ કે ઢોળીએ રતન જડાવો રાત. આ બધા સુર છે ને એ રાજસ્થાન થી આવેલા ઉત્તર ગુજરાતના સુર. રબારી સમાજ રેગડીમાં પણ આ બધા સુરો ગાય. ઈંઢોળીએ રતન જડાવો રાજ, ઈંઢોળીએ રતન જડાવો રાજ, રમવા આવો તો રંગ જામશે લોન, સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે. પછી અલગ અલગ જગ્યાએ જઈને માને આમંત્રણ આપવાની વાત આમાં કરે છે. એ ગરબો લઈને હું તો પાવાગઢ ગઈ હતી, ગરબો લઈને હું પાવાગઢ ગઈ. એ મહાકાળી બારણા ઉઘાડો રાત, મહાકાળી ભજન ગાતા ગાતા આ બધા ગરબા ગાય પાછા એમ વિચારે કે આ કયા બારણા ઉગાડવાની વાત કરતા હશે, પોતાના કે માતાજીના મંદિરના. મહાકાળી બારણા ઉગાડો રાજ, મહાકાળી બારણા ઉગાડો રાજ, રમવા આવો તો રંગ જામશે લોન, સોનાનો ગરબો માને રૂપ લાઈ ડોળી, સોનાનો ગરબો માને રૂપ લાઈ ડોળી. જેમ આગળ વાત કરી કે આ ગરબામાં માને આમંત્રણ આપવા તો જાય, પણ આપણે અહીંયા શું કરવાનું છે ગ્રાઉન્ડ ઉપર કે માં આવે? તો કીધું ને એક સમૂહનો પ્રયત્ન જે ગરબામાં પહેલા ગવાતો જ તે. અને બધાને ખબર હોય કે નહીં, પણ વલ્લભ ભટ્ટે આ ગરબો લખેલો છે. મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, એ વસાવ્યું ચાપાને મા પાવાગઢ વાળી રે, મા ચાપા તે નેરના ચાર ચોટા મહાકાળી રે, ત્યાં દોષીને માંડ્યા હાટ. હવેથી કલેક્ટિવ એફર્ટ્સ એની શરૂઆત થાય છે આ ગરબામાં વાત કરવી. ત્યાં સુથારીએ માંડ્યા હાટ, કે ત્યાં સોનીડે માંડ્યા હાટ, પાવાગઢ વાળી રે, માં પાવા તે ગઢથી ઉતર્યા
વડોદરાથી સીધો આમ સૌરાષ્ટ્ર બાજુ જાય. અમુક છે એ પ્રાચીન ગરબા છે કે જે સમૂહે ગાયા, અમુક છે એ કોઈ એક વ્યક્તિએ લખ્યા કે જેમાં કથા ગીત છે, જેમ કે અંબા અભય પદ્દાઈની, પતઈ રાજા. એવી રીતે સૌરાષ્ટ્રમાં અમુક કવિઓએ લખ્યા, એ પણ મા માટેનો ભાવ લખ્યો છે. હવે તમે એને પોએટ્રી કયો, સ્તુતિ કયો, જે કાંઈ કયો. એક કાગબાપુનું મનામાં યાદ આવે, માડી તારા બેસણા ગઢ ગીરનાર, નવે ખંડ નજરો પડે રે લો, નવે ખંડ નજરો પડે રે લો. કે માડી તારી મોજનો દરિયો મોટો, એમાં લાખ લાખ લેરો ચડે રે, લેરો ચડે રે, લેરો ચડે. એક સરસ મજાની આમાં પ્રાર્થના મને આ લાઈનમાં બહુ, હે મામે તો ગોકદી કીધા હોય મામે, આમ તો એ કઈ યાદ નથી પણ કદાચ કોકદી કીધા હોય મામે, કોકદી કીધા હોય, એ પુણ્ય તારા પગમાં ધરો રે, પુણ્ય તારા પગમાં ધરો રે. તો કચ્છમાં ચંદુભા કવિએ એને બીજી વાત કરી. એને કીધું આમ તો હું તારી પાસે આવ્યો છું પણ મોડું થઈ ગયું છે, આમ તો ઘણો મોડો આવ્યો છે, પણ છતાંય જો મને સાચવી લે તો સારી વાત. તો શું કે શરણ લીધું, અને ક્યારે આવ્યો કે જ્યારે મને તકલીફ પડી ને ત્યારે હું આવ્યો છું, નહીતર તો તને યાદ નથી કરતો. એટલે આપણે ત્યાં ભારતમાં સફરિંગનું મહત્વ ક્યાંક ને ક્યાંક એટલા માટે પણ છે કે હોય તો એનું સ્મરણ રહે એમ. કે શરણ લીધું સંકટોના સમય રે, કે હશે મારો અપરાધ મારી વારે ચડો ને વાઘેશ્વરી રે. કે શરણ લીધું મેં સંકટો ના સમય રે, હશે એમાં મારો અપરાધ મારી, કે મારી વારે ચડો ને વાઘેશ્વરી રે. હું તો હાર્યો હિંમત હવે હદ થઈ રે, કે દયા દાખવીને દુખડા દબાવ મારી, મારી વારે ચડો ને વાઘેશ્વરી રે. હા મને કચ્છનું સુરંદો ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના જોડિયા પાવાના સૂર આમાં દેખાય. કે મેં ઘણો પ્રયત્ન કર્યો, રડ્યો રખડ્યો છતાં ન મળ્યો માતને રે. નથી નીચ
નથી હું નાદાન, હું નાદાન નથી, નથી નીચ, નથી નીચ, નથી હું નાદાન, મારી વારે ચડો ને વાઘેશ્વરી, મારી વારે ચડો ને વાઘેશ્વરી રે. કેસરીઓ રંગ તને લાગ્યો અલ્યા ઘરમાં, કેસરીઓ રંગ તને લાગ્યો રે લોલ, કેસરીઓ રંગ તને લાગ્યો અલ્યા ઘરમાં, કેસરીઓ રંગ તને લાગ્યો રે લોલ, ઝીણી ઝીણી જાળીઓ મેલાવો અલ્યા ઘરમાં, ઝીણી ઝીણી જાળીઓ મેલાવો રે લોલ. આખો આ પર્વ છે શિવ પ્રભાવનો, શિવ શક્તિ એટલે શિવ પ્રભાવ. પણ અમારે ઉપલેટામાં માલદેવભાઈ છે ને, એને સરસ વાત કરી હતી કે આ જે રસ છે ને એમાં વ્યાકરણની રીતે અને બીજી પણ રીતે આ રસમાં કાનો ભળ્યો ને એટલે રાસ બની ગયો. એ રીતે કૃષ્ણ આમાં ક્યાં ગોઠવાઈ ગયા ગરબામાં કે હાલો જળ જમના રે હો નાવા, હાલો જળ જમના રે હો નાવા, વાલો મારો આવશે ગૌધણ પાવા, વાલો મારો આવશે ગૌધણ પાવા, હાલો જળ જમના રે હો નાવા, હાલો જળ જમના રે હો નાવા. મોરલી રે જળ જમના ને તીરે વગાડે રે બળભદ્ર રે, હાલો જોવાને જાવી રે. મહારાજ હૈયા દ્વારકે ને, કૃષ્ણ ભગવાન હૈયા દ્વારકે ને, કાય લીધો રે મણિયારા કે રોવેશ હોબો હોબો, લીધો મણિયારા કે રોવેશ, યાહુ તો તને વારુલ્યા જીઓ મણિયારા, યાહુ તો તને વારુલ્યા જીઓ મણિયારા. હરે દેવી રમવા આવો રે, હા વેણનો પાવો વાગ્યો રે, હરે દેવી રમવા આવો, રમવા આવો રે, હા વેણનો પાવો વાગ્યો. ચોટીલા વાળી માડી રમવા આવો માં, આરસુર વાળી માડી રમવા આવો માં, પાવાગઢ વાળી માડી રમવા આવો માં, હરે દેવી રમવા આવો, રમવા આવો, રમતી આવે માડી, રમતી આવે આજ નવ દુર્ગા રમતી આવે, એ રમતી આવે માડી, રમતી આવે માડી, રમતી આવે માડી, રમતી આવે. કે માડી રમતી આવે, માડી રમતી આવે આજ નવ દુર્ગા રમતી આવે, માડી આજ નવ દુર્ગા રમતી આવે, આજ નવ દુર્ગા રમતી આવે. તિંગ દાગ ચિકી દાગ, તિંગ દાગ ચિકી દાગ, તિંગ દાગ ચિકી દાગ, તિંગ દાગ ચિકી દાગ. જોગ માયા જોગ
જોગમાયા 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 તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા તને પહેલા તે જોગમાં જાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા તું શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાં તું ભસ્માસુર હર નારી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા 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 અમે એક ગઈ વખતેથી એક પ્રયત્ન કર્યો કે લોકઢાળના આ બધા સૂર ગાતા 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 પછી છેલ્લે એવા રાગથી સમાપન કરીએ કે જ્યાં થોડી વાત તીક્ષ્ણ છે, જેના સૂર થોડા, અને પછી દર વખતે અલગ અલગ કોશિશ કરતા હોય કે કાંઈક છેલ્લે સ્મરણના રૂપમાં કોઈ શબ્દ લઈ અને કોઈ રાગમાં ફેડ આઉટ કરીએ, એમ તિહાઈથી નહીં, ધીરે 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 હટતા જાય એમ. તુષારભાઈનું લખેલું, પાર્થભાઈએ ગાયેલું જોગણી જોગમાયા. એક દિવસ અમે એમ જ સમાપનમાં હું ગાતો હતો, ભૈરવી રાગમાં છે, અને ત્યાંથી મને એક કેડી એવી મળી ગઈ જે હું તોડીમાં જોગણી જોગમાયા શબ્દનું સ્મરણ બધું જતો રહ્યો. જોગણી જોગમાયા 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 જોગણે જોગમાયા જોગમાયા જોગણે જોગમાયા જોગમાયા જોગણે જોગમાયા જોતે પ્રણંબાયા તે અંબા જગદંબા ઈશ્વરી વદનામ જણોંબા ચંદ્રમંબા તે જગંબા તું કરી હોતે યથાકમ બીરહાકમ બજે ડાકમ મામણે જગમાય પર જો દેટ જાહે રાસ આવણ રામણી મણી રાસ આવણ રામણી મણી રાસ આવણ રામણી મળી આકાશ પાતળ તું ધરે અંબર નાગ સુરમ નર પાયન મે દિગપાળ દિગંબર આઠ હિડુંગર સાત હિસાયર તેણ સમય નવનાથ અને 964 નારે હાથ પસારે તેમ રવરાય રવે છે જગ પ્રમસીએ વકળ બેસી ઈશ્વરી માં જોગણી જોગમાયા જોગમાયા જોગણી જોગમાયા જોગમાયા જોગમાયા
જોગ માયા જોગ માયા જોગ માયા જોગ માયા કે જોગણે જોગ માયા જોગ માયા જોગણે જોગ માયા. જાગો માં જાગો માં જાગો માં જાગો ને અલબેલીઓમાં દેવી ડુંગર વાળી રે જાગો જાગો ને અલબેલીઓમાં દેવી ડુંગર વાળી રે જાગો ને અલબેલીઓમાં જાગો ને અલબેલીઓમાં. એવો જાદુ છે કે એમ થાય કે આના પછી નહીં બોલવું જોઈએ.